અરવલ્લીમાં 3 લોકો પર ફાયરિંગની એક ઘટના સામે આવી છે। ભિલોડાના ભાણમેરમાં 3 લોકો પર ફાયરિંગ થયું છે। નિવૃત્ત પીએસઆઈ અને તેના પુત્ર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે તેવું સામે આવ્યું છે। વરઘોડામાં પરત ફરતા 3 લોકો ઉપર ફાયરિંગ થયું હતું। 4 થી 5 રાઉન્ડ ગોળીબારમાં 3 લોકો ઘાયલ થયા હતા। 9 વર્ષની કિશોરી સહિત 2 પુરુષો ઘાયલ થયા હતા। ત્રણેયને ગંભીર હાલતમાં હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જિલ્લા એલસીબી ભિલોડા પોલીસનો કાફલો ખડેપગ છે। મોટા સમાચાર છે। નિવૃત્ત પીએસઆઈ અને તેના પુત્ર દ્વારા ફાયરિંગ કરાયું હતું। વરઘોડામાંથી પરત ફરતા લોકો પર ફાયરિંગ થયું હતું। મેર ગામનો છું। બરંડા ભુરજીભાઈ રાવજી મારા ભાઈ છે, મારા પપ્પા છે અને મારી છોકરી છે। અને હું વરઘોડામાં ગયેલો હતો। અમે ઘરે રાબ લઈને આવ્યા હતા અને એમને રસ્તામાં ફાયરિંગ કરી। કોણે કરી છે ફાયરિંગ? કનૈયાલાલ બરંડાને છોકરાને વૈભવ બરંડાને। ક્યાંથી બંદૂક લાવે કોઈ ખબર? એને પપ્પાની છે। પીએસઆઈમાં નોકરી કરતા હતા। એને પીએસઆઈમાં નોકરી સર્વિસ કરીને રિટાયર થયેલા છે અને એને પપ્પાની બંદૂક એને છોકરા જોડેથી એને છોકરાને ફાયરિંગ કરી, વૈભવ બરંડાને।